आज विश्व सिंह दिवस है त्यारे सासण गीर खाते डॉक्टर मोहन राम द्वारा सिंहना मुखोटा पेम्पलेट सीडीओનું વિતરણ કરવામાં આવ્યું। આ દરમિયાન એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળામાં તમામ બાળકો, શિક્ષકો, સ્થાનિકો બહોળી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા। મહત્વનું છે કે સિંહ માત્ર ગુજરાતના ગીરની નહીં પણ વિશ્વની શાન છે। जूनागढ़ माळियाहाटी नानी सरकारी होस्पिटल में रखड़ता श्वानना आटाफेराने कारणे होस्पिटल में अनेक तर्क वितर्क सर्जाया हता। माळियाहाटी नानी सरकारी होस्पिटल में सारवार वोर्ड पास श्वान बेसता होय एवा दृश्यो जोवा मळता होस्पिटल तंत्र पर सवालों उठ्या हता। होस्पिटल में स्वच्छता और सफाई होवी जरूरी है, परंतु माळियाहाटी नानी सरकारी होस्पिटल में कूतराओ आटाफेरा करता होवानुं सामे आव्युं छे। अमदावाद बाद वडोदरामां पण नवी केटलीक पॉलिसी अमली थई छे। કેટલીક પોલિસીનો અમલ કરવા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં દરખાસ્ત કરાઈ હતી। રખડતા ઢોરના કારણે મોત થતા ₹5 લાખ અને ઇજાગ્રસ્તને ₹50,000 વળતરનું સૂચન કરાયું છે। એક જ પશુ માલિક ત્રીજી વખત ગુનો કરે તો બિલ જામીનપાત્ર ગુનો અને ઢોરવાડા કાયમી બંધ કરવાનું પણ સૂચન। છોટાઉદેપુરના કુકરાદા ગામે દિવાસાના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વર્ષો જૂની પરંપરાને આદિવાસીઓ હજુ પણ જાળવી દિવાસાના દિવસ ઉજવે છે, જેમાં યુવતીઓ એક કલરના ડ્રેસ પહેરી નૃત્ય કરે છે અને યુવકો આદિવાસી પીહા સંગીત વગાડે છે। આદિવાસીઓનો સૌથી પ્રિય તહેવાર એટલે કે દિવાસો માનવામાં આવે છે, જે દિવાળી હોળી કરતા દિવાસાના તહેવારનું ખૂબ મહત્વ છે। ખેડાના ઉત્તરસંડા ગામમાં ઠાસરાના તમામ ગામડાઓમાં આઝાદીના અમૃત મહોત્સવ આયોજન કરી મેરી માટી મેરા દેશ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ, એસપી રાજેશ ગઢિયા, ઉત્તરાળા સરપંચ તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં કેન્દ્ર સરકાર તમામ કામગીરી યાદ કરી હતી, જેમાં સરકારે કાશ્મીરમાં 270 કલમ હટાવી, પાકિસ્તાનના આતંકી પ્રવૃત્તિ કરતા આતંકવાદીઓથી મુક્ત કરાવી દેશના નાગરિકોની સુરક્ષા માટે પગલાં ભર્યા હતા। બનાસકાંઠાના દિયોદરમાં ખેડૂત આગેવાન પર થયેલા હુમલાને પગલે આજે ખેડૂત દિયોદર ગાંધીનગર સુધી ખેડૂત ન્યાય યાત્રાનું પ્રસ્થાન કરશે। ખેડૂતો ગાંધીનગર પહોંચીને ધારાસભ્ય કેસાજી ચૌહાણના રાજીનામાની માંગ કરશે। મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ દિયોદરમાં ભાજપના ધારાસભ્ય કેસાજી ચૌહાણની ઉપસ્થિતિમાં અટલ ભૂજલ યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો। જૂનાગઢના માંગરોળ શહેરમાં ગેરકાયદેસર બાંધકામ બાબતે શહેર ભાજપ પ્રમુખ દ્વારા ફરિયાદ કરાતા બિલ્ડર તેમજ ભાજપ પ્રમુખ આમને સામને આવ્યા છે। શહેરમાં ચાલતા ગેરકાયદેસર બાંધકામ અટકાવવા ભાજપ પ્રમુખ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, જે અંગે બિલ્ડરના બાંધકામ અટકી જતા બિલ્ડરો લાલઘૂમ થયા હતા અને બિલ્ડર પાસેથી ભાજપ પ્રમુખ દ્વારા ₹25 લાખની માંગ કરાઈ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। વેરાવળમાં સરકારી અનાજ બારોબાર વેચી નાખવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જ્યાં ટીંબડી ગામના ભાગ્યલક્ષ્મી સીડ્સ નામના કારખાનામાં ગેરકાયદેસર રીતે સરકારી અનાજનો વેપરો ઝડપાયો, જેમાં ડેપ્યુટી કલેક્ટરની ટીમે ઓચિંતો દરોડો પાડતા સામે આવ્યું કે સૂત્રાપાડાના પ્રાચીન નમિક રેસ્ટિંગના સરકારી અનાજનો જંગી જથ્થો ઝડપાયો। સુરતના મગદલા બ્રિજ પાસે કોલસા ભરેલું બાર્જ ફસાયું હતું। જેટી પર કોલસા ભરેલા બાર્જ ખાલી કરવાતા એકાએક તણાઈ આવતા બ્રિજ નીચે ફસાયું હતું। અગાઉ પણ 4 બાર્જ તણાઈ આવ્યા હતા। જો હવે ભરતી આવ્યા બાદ બાર્જ માર્ગ આગળ વધી શકશે, પરંતુ બ્રિજની નીચે ફસાયેલી બાર્જને હેમખેમ થોડી દૂર સુધી બહાર કાઢવામાં આવ્યું છે। બાર્જ બ્રિજ સાથે ટકરાયું હોવાની શક્યતાને કારણે તંત્રે તપાસ શરૂ કરી હતી। ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં ભારતીય રેલવે દ્વારા આગામી 31 ઓક્ટોબરના રોજ રાજકોટથી દેશના અલગ અલગ તીર્થસ્થાનો માટે ટ્રેન ઉપાડવામાં આવશે। આઈઆરસીટીસી દ્વારા પુરી, કાશી, અયોધ્યા, પ્રયાગરાજ માટે રાજકોટથી સ્પેશિયલ ટ્રેન દોડવામાં આવશે। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી હતી। રાજ્યના અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં અભ્યાસક્રમમાં ફી ₹6 લાખ કરતાં વધુ હોય તેવા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓની વધારાની રકમ રાજ્ય સરકાર ચૂકવશે। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલની હાજરી આપી હતી। ત્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલ આદિવાસી રીતરિવાજથી અજાણ હોવાથી ભૂલમાં દેશી દારૂનો પડિયો ચરણામૃત સમજી મોડે માડી દીધો હતો।
વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા સુરતના રિંગ રોડ ખાતેથી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંદાજિત 1 કિલોમીટર લાંબી આ રેલીમાં વ્યસન મુક્તિના સંદેશા સાથે અલગ અલગ ઝાંખીઓ જોવા મળી હતી. આ સાથે રેલીમાં આદિવાસી સમાજના લોકો પરંપરાગત પહેરવેશ અને નૃત્ય કરતા જોવા મળ્યા હતા. સુરતમાં આદિવાસી સમાજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે રેલી કાઢી હતી. આ દરમિયાન એક યુવકે બ્રિજ પર ચડી જોખમી ડાન્સ કર્યો હતો. અંદાજે 30 થી 40 ફૂટ ઊંચાઈ બ્રિજ પર ઉભા રહી ડાન્સ કર્યો હતો. અકસ્માતની ઘટના બનવાની પૂરેપૂરી શક્યતા હતી, તેમ છતાં યુવક મસ્તીમાં મગ્ન હતો. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં મારી માટી મારો દેશ મિટ્ટી કો નમન વીરો કા વંદન કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. દાંતા તાલુકાના કણબિયાવાસ ખાતેથી ઉદ્યોગ શ્રમ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતે કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. શહેરા તાલુકામાં મારી માટી મારો દેશ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સાથોસાથ શહેરા તાલુકાની ગ્રામ્ય પંચાયતોમાં શહીદોની યાદમાં શિલાલેખ સ્થાપિત કરીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત અમૃત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવશે. સુરતમાં આઝાદી કા અમૃત મહોત્સવની પૂર્ણાહુતિને યાદગાર બનાવવા જિલ્લા કલેક્ટરે નાગરિકોને અનુરોધ કર્યો હતો. માતૃભૂમિને નમન અને દેશના સપૂતોને શ્રદ્ધાંજલિ આપવા માટે તારીખ 9 થી 31 ઓગસ્ટે દેશભરમાં મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાશે. સુરત જિલ્લાના તમામ ગામમાં 75 જેટલા રોપાએ વાવીને તેની જાળવણી માટે વન વિભાગ સાથે સંકલન કરાયું છે. ગીર સોમનાથ જિલ્લામાં સરપંચ સંગઠનની શરૂઆત કરવામાં આવી છે. સૂત્રાપાડા તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ તરીકે લોઢવાના સરપંચ હીરાભાઈ વાઢેરની સર્વાનુમતે પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે વડોદરા ઝાલાના સરપંચ ભગીરથસિંહ ઝાલાની વરણી કરવામાં આવી. દ્વારકા જિલ્લાની સમુદ્ર સીમામાં આવેલા 21 જેટલા ટાપુઓ પર લોકોની અવરજવર ઉપર રોક લગાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. દરિયા કિનારાથી 3 તરફ જોડાયેલા દ્વારકા જિલ્લામાં કુલ 24 ટાપુમાંથી ફક્ત 2 ટાપુ ઉપર માનવ વસાહત છે. કોઈપણ વ્યક્તિ ધાર્મિક પ્રવૃત્તિના નામે દેશ વિરોધી પ્રવૃત્તિ હાથ ના ધરે તેવી બાબત સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરાઈ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહની સામેના બદનક્ષી ફરિયાદ કેસમાં આરોપીને હાજર થવા માટેના સમન્સને પડકારતી અરજીને સાંભળવા હાઈકોર્ટે સંમતિ આપી છે. આ મામલે 11 ઓગસ્ટે હાઈકોર્ટમાં સુનાવણી થશે. 11 ઓગસ્ટના રોજ અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને મેટ્રોપોલિટન કોર્ટ સમક્ષ હાજર થવા માટેનું ફરમાન કરતું સમન્સ ઇસ્યુ થયું હતું. હાઈકોર્ટે ટ્રાફિક મામલે અમદાવાદ પોલીસની ઝાટકણી કાઢી. અમદાવાદમાં બિસ્માર રસ્તાઓ, રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે થયેલી અરજી ઉપર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. કાયદો તોડવાવાળા બેફામ બન્યા છે, ત્યારે કાયદાની અમલવારી કરનારાઓએ કડક હાથે કામ લેવું પડશે. અમદાવાદમાં ટીપી 65ને લઈને સ્થાનિકોએ મેયર કિરીટ પરમારના વોર્ડમાં જ વિરોધ નોંધાવ્યો હતો. ઠક્કરબાપાનગર વિસ્તારના રહીશો દ્વારા ફરિયાદ નિવારણ વોર્ડ સભા કાર્યક્રમમાં મણિબા સ્કૂલની પાછળ 16 સોસાયટીઓના રહીશોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિક કોર્પોરેટર અને મેયરના સામે રહીશો દ્વારા સૂત્રોચ્ચાર કરાયા હતા. અમદાવાદમાં ભૂવાઓ પડવાનું વણઝાર અટકતું નથી, ત્યારે વધુ એકવાર હાટકેશ્વર સર્કલ નજીક આવેલા ખોખરા બોર્ડના શીતળા માતાના મંદિર પાસે ભૂવો પડ્યો હતો. 132 ફૂટ રિંગ રોડના મોડેલ રોડ ઉપર રસ્તાની વચ્ચોવચ્ચ ભૂવો પડતા ટ્રાફિક જામ સાથે વાહન ચાલકોને વારંવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદના હાટકેશ્વર બ્રિજ અંગે કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિકોએ દેખાવ કર્યો હતો. કોંગ્રેસ કાર્યકરોએ બ્રિજને તોડવાની તારીખ જાહેર કરવાની માંગ કરી હતી. બ્રિજ તોડવાનું જાહેર કરી દેવામાં આવ્યું છે, પરંતુ ક્યારે તોડવામાં આવશે તે હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી. બ્રિજ બંધ હોવાને કારણે સ્થાનિકોને મુશ્કેલીઓ વેઠવી પડે છે. અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. 17 વર્ષીય સગીરા દાદીની આંખની સારવાર માટે હોસ્પિટલ આવી હતી. આંખ વિભાગના ઓટીએ સગીરા સાથે દુષ્કર્મ આચરતા સગીરા ગર્ભવતી થઈ હતી. સગીરાએ શહેર કોટડા વિસ્તારમાં ભ્રૂણનો નિકાલ કર્યો હતો. પોલીસને ભ્રૂણ મળી આવતા તપાસ કરતા સગીરા પાસે પહોંચી હતી. સગીરાએ દુષ્કર્મની સોલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સોલા હોસ્પિટલના આંખના વિભાગમાં ઓટી તરીકે કામ કરતા મહેશ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ગુજરાત એટીએસ દ્વારા પકડવામાં આવેલા 3 આતંકીઓને મામલે રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે, ત્યારે તપાસમાં વધુ એક ખુલાસો સામે આવ્યો છે, જેમાં સામે આવ્યું છે કે આરોપીઓ છેલ્લા 1 વર્ષથી અલ-કાયદાના સંપર્કમાં હતા, તેમજ આતંકીઓ ટેલિગ્રામ મારફતે જેહાદી પ્રવૃત્તિઓની સોફ્ટ કોપી મંગાવતા હતા. તો હાલ આતંકીઓ દ્વારા પ્રભાવિત કરવાની કોશિશ કરવામાં આવેલ 15 યુવકોના નિવેદનો લેવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લો હવે તો ગાંજા સપ્લાયનું નેટવર્ક બની ગયું હોય તેમ દેખાઈ આવ્યું છે। જિલ્લાના ભોજપરીમાં ગાંજાનું ખેતર ઝડપાયા બાદ ચોટીલાના આણંદપર ગામ તરફથી ગાંજાનો જથ્થો લઈ જતા આંધેડની અટકાયત કરવામાં આવી છે। એસઓજી પોલીસે આંધેડ પાસેથી 813 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો। ગતરોજ ભોજપુરી ગામે ગાંજાનું વાવેતર કરેલા ખેતરને એસઓજી પોલીસે ઝડપી પાડ્યું હતું। અમદાવાદના બોપલમાં ઈડીની નકલી ઓળખ આપનાર અધિકારીને ઝડપી લેવામાં આવ્યો છે। ટેન્ડર આપવાના બહાને ઈડીનો નકલી અધિકારી બનીને રૂપિયા 1.50 કરોડની ઠગાઈ આચરી હતી, જેમાં નકલી ઈડી અધિકારી ઓમવીરસિંહ જાતે બોગસ આઈ કાર્ડ બનાવ્યું હતું, જેમાં આઈઆરએસ એડિશનલ ડાયરેક્ટર, ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું આઈ કાર્ડ બનાવ્યું હતું, જેના આધારે એક વેપારીને ટેન્ડર અપ્લાય લાલચ આપી 1.50 કરોડ રૂપિયા પડાવ્યા હતા।